જય સ્વામિનારાયણ તમામ હરિભક્તોને। આજે આપણે પૂજ્ય સોમપ્રકાશ સ્વામીની અત્યંત હાસ્યાત્મક શૈલીમાં સુંદર કીર્તન સાથે કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરવાના છીએ। શ્રીજી મહારાજના 500 પરમહંસો પૈકીના એક સંત એટલે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી। આ બ્રહ્માનંદ સ્વામીએ દોહા, છંદ અને અસંખ્ય કીર્તનો લખેલા છે। આ બ્રહ્માનંદ સ્વામીની કથાની સાથે આપણે આપણા જીવનના તમામ પાસાને આવરી લેતી સુંદર પ્રસંગો સાથેની કથા સાંભળીશું અને આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી થાય તેવી કથા છે। તો તમે આ કથાને એકવાર જરૂરથી સાંભળજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। પહેલી વખત પેટલાદમાં આવવાનું થયું। આ પહેલા ક્યારેય પેટલાદ જોયું નહોતું। હવે બધા પ્રદેશોમાં જવાનું થાય છે। સ્વામી બાપાએ કૃપા કરી। બાપાને તો જેની પાસેથી જેટલું કામ લેવું હોય એટલું લે। જેમ તમે ઘરમાં કેમ જે લાઇટની જરૂર હોય એની સ્વિચ પાડો, જે પંખો ચાલુ કરવો હોય એ ચાલુ કરો, એમ ભગવાન અને મોટા પુરુષ તો જેની પાસેથી જે કામ લેવું હોય એ બધું લઈ શકે। એ જ ભગવાનની વિશેષતાઓ છે ને। એટલે તો એમને કહ્યું અંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે મુકમ કરોતિ વાચારમ। એ જે ધારે તે કરી શકે એ એમની સામર્થ્ય છે। એટલે આપણે કોઈ ડાયા નથી, કોઈ હોશિયારી કામમાં આવી નથી। એવા હોશિયાર તો આપણે કરતા જગતમાં ઘણા બધા હશે, પણ બધા રહી જાય। કેવળ સ્વામી બાપાની કૃપા। એમની ઈચ્છા હતી 1982માં, અમે તો સંસ્કૃત ભણતા હતા, બહુ એટલા બધા હોશિયાર નહોતા, પણ બાપાએ કીધું કે તમને પિંગળ ભણવા મોકલવાના, તમને ને કૃષ્ણ પ્રિય સ્વામીને। એટલે અત્યારે હમણાં આ બંધ સંસ્કૃત ભણવાનું। પછી અમે તપાસ કરીને કહીશું, ત્યાર પછી તો કોઈ દિવસ એમણે યાદ કર્યું નહીં, મેં યાદ કર્યું નહીં પેલા પિંગળનું શું થયું। કારણ કે આપણે તે પિંગળ ભણવું નહોતું। પિંગળ એ એક ઋષિ થઈ ગયા। એ ઋષિએ છંદનું બંધારણ આપ્યું। એક તો માત્રા મેળ છંદ હોય છે, બીજા અક્ષર મેળ છંદ, જે તમને ગાવામાં અડચણ જ ના પડે। તો જો મેં સોહત સુખ ધામ શ્યામ મોહત લખી કોટી કામ સંતન અભિરામ નામ અષ્ટ જામ રટિયે પગિયા બનિયે અનુપ સરસે તર અગર ધૂપ રાજદંતી ન બલ રૂપ જર કસી તો પટિયે તામે તોરા શૃંગાર પુષ્પ નવદ સાર સાર મત ભવર વાર વાર ઘોરે ઘોરે तो देखो घनश्याम चंद महिमा के छंद बंद हसत बदन मंद मंद थोरे थोरे तो केसर को तिलक भाल निरखत जन होत न्याल भ्रकटी कुटिलार साल काल डरत जासे तापर जुग कुटिल केश सूक्ष्म शुभ श्याम वेश मानो बनबाल शेष देश लघुता से अखिया लखिया सो लाल रक्त रेखता कताल देखत चित हाल हाल चोरे चोरे एज देखो घनश्याम चंद महिमा के छंद बंद हसत वदन मंद मंद थोरे थोरे। તમને ગાવામાં ક્યાંય અડચણ ના પડે, અટકો નહીં, બધું રાગમાં જ ચાલે, તાલમાં જ ચાલે। તો આવી રીતનું બંધારણ એમને આપ્યું। ઘણા બધા છંદોનો પ્રકાર છે, એટલે આ આખા સાહિત્યને કહેવાનું પિંગળ શાસ્ત્ર। જે પિંગળ ઋષિ હતા એમણે આપ્યું, એટલે આખી મેથડનું નામ થયું પિંગળ શાસ્ત્ર। સામાન્યતઃ બધાને સમજાય એવું નથી। સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સંવત 1861માં દીક્ષા લે છે અને ભગવાન સ્વામિનારાયણ એમને પોતાની સાથે વિચરણમાં સાથે લીધેલા।
ફરતા ફરતા મહારાજ સિદ્ધપુર પધારે છે, ઉત્તર ગુજરાત. સિદ્ધપુરમાં આવી જ પેટલાદમાં જઈને 1 મહિનાની પારણ ચાલે છે ને, એવી જ ગામમાં પારણ ચાલતી હતી. વાંચનાર હિન્દી ભાષી હતા અને હિન્દી ભાષાનો આપણને વધારે પ્રભાવ પડે. થોડું હિન્દીમાં બોલે ને તો બધા વધારે આમ જરા આપણે જે બોલતા હોય એના કરતા બીજી ભાષામાં કોઈ બોલે એનો આપણને વધારે મહિમા થાય, ભાર પડે, આકર્ષણ રહે. તો ચંદ્રકાંત શર્મા કરીને ઉર્ફે ચંદુલાલ પુરાણી હતા, ઉત્તર હિન્દુસ્તાનના લતીફપુરના વતની. હવે આ તો એમનો વ્યવસાય જેવું થઈ ગયું છે, કારણ કે બારે તો શું છે, કથા એ વ્યવસાય બની ગયો છે. બધાના ભાવ નક્કી હોય છે, આવા મોટા વક્તા હોય તેનો આટલો ભાવ, કોઈક સામાન્ય થતો વક્તા હોય એને પકડી લાવો તો ઓછા ભાવમાં મળી જાય. તમ સમય લખ્યું કથા ને કીર્તન કહેતા ફરે છે, કર્મ તની રે જેમ. કથા ને કીર્તન કહેતા ફરે છે, કર્મ તણી રે જેમ કહાણી રે. શ્રોતા ને વક્તા બેવું સમજ્યા વિના, શ્રોતા ને વક્તા બેવું સમજ્યા વિના, પેટને અર્થ પૂરા રે. સ્વામિનારાયણ સ્મરણ કરતા, સ્વામિનારાયણ સ્મરણ કરતા, અગમ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા. કથા ને કીર્તન કહેતા ભલે કર્મ તણી જેમ કાન. કોઈક સાચાય હોય, બધા એવું જોઈએ એવું નહીં, સારાય કોક હોય, પણ જેને ભગવાનનો અનુભવ ના હોય. કબીરદાસ કહેતા હતા, સબ તો कहते हैं कागज की लेखी, मैं कहता हूं आंखों की देखी. એનો બહુ ફેર. કોઈક તો વાંચીને તૈયાર કરીને થઈ શકે. વક્તા થવું હોય ને થોડીક મહેનત કરવી પડે, થઈ શકે એવું છે. થોડો ભગવાને કંઠ આપ્યો હોય, થોડીક જો આવડત હોય તો થઈ શકાય છે. ચંદ્રમણી શર્મા આવી જ કંઈક કથા કરતા હતા સિદ્ધપુરમાં. 1 મહિનાનું પારણ હતું. બ્રહ્મ સમાજની વાડી હતી, રોજ બધા એ કથા સાંભળવા આવતા હતા. પણ આજે એવું બન્યું કે બહુ ઓછા શ્રોતા આવ્યા, 5-7 જણા જ આવ્યા. 5-7 શ્રોતા આવે તો વક્તાને પ્રશ્ન થાય, એમ કે મજા તો આવે જો વિશેષ સંખ્યા હોય, પાછા સાંભળનારા જાગતા હોય. આ 1982માં બાપાએ અમને આ કહ્યું, પછી આ બાજુ આ હરિપ્રકાશ સ્વામી ફરે એમ ગામડામાં અહીંયા થોડું ફરવાનું, પછી એને તપાસ કરી રાખશો. એટલે બે સત્તો હું મુકુંદ જીવન સ્વામી સારંગપુરની નજીકના ગામોમાં ફરવા ગયા. શ્રાવણ મહિના જેવો મહિનો હતો. એમાં નાવડા ગામમાં આપણું હરિમંદિર છે અને ત્યાં કથાનું આયોજન. પણ કથામાં કોઈ નહીં, બહુ 5-7 વડીલો બેઠા હતા. એ બધા ટેકે બેઠા હતા, વચ્ચે ખાલી હતું. બહેનોની બેઠા હોય, બહાર બેઠા હશે, માઇક મૂક્યું હતું. મેં થોડી વાર કથા કરી, પછી મેં બંધ કરી કથા. એટલે જે સ્વયંસેવક આયોજક વ્યવસ્થાપક હોય ને દોડતા, કેમ સ્વામી લાઈટ ગઈ?
મેં કીધું લાઈટ નથી ગઈ, મારો મૂડ ગયો. ક્યાં? બધા એકેય બાબા કઈ રિસ્પોન્સ આપતા નથી. ગમે તેટલી કથા કરીએ તો કઈ રિસ્પોન્સ તો છે જ નહીં. બધાના મોઢા ફાટ્યા જાય. માથે બાંધવાના હેજ આવે ને આમ કે મૂકેલા. તો મને કે સાચું કહું, આ ભાભામાંથી કોઈ કાને સાંભળતા નથી. તમે તો સુજાને બેસાડે આને. મને કે તમારે પ્રેક્ટિસ થાય ને નવા નવા છો. તો શ્રોતાની કંઈક સંખ્યા હોય, કંઈક રિસ્પોન્સ હોય. માળિયા છે, માળિયા, હાટીના માળિયા ગુણધન અને જીવન ચરિત્રમાં આવે. જ્યાં આંબાવાડીઓ હતું ને જ્યાં ભગવાન દાસ સાધુ એ સાચવતા હતા, અને અચાનક કોઈ આવીને કહ્યું, ભગવાન દાસ સ્વામી ગુણાધ્યન સ્વામીના દર્શન કરાવવાને. ને ભગવાન દાસ સ્વામી કહે કે તમે અજાના લાગો છો, સ્વામી અત્યારે અહીંયા નથી, સ્વામી તો અત્યારે જુનાગઢ છે. કે અમને ખબર છે જુનાગઢ છે, પણ જુનાગઢમાં જવું છે તો તમે સાથે આવશો? એટલે હવે મને તો અહીંયા હાથ જવા માટે મોકલો છો, અને અહીંથી કેટલું જુનાગઢ દૂર, તમે તો દર્શન કરીને જતા રહો. પછી મારે તો પેલા લોકોએ કીધું, અમે વિમાન લઈને આવ્યા છીએ, અમે વિમાન લાવ્યા છીએ, તમને વિમાનમાં બેસાડી લઈ છે. તમે છો કોણ? અમે બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઓહ, ભગવાન દાદા અંજાઈ ગયા. બ્રહ્મા વિષ્ણુ મહેશ ખરેખર? તો તમે કેમ આવ્યા? ગુણાત્યાન સાહેબ દર્શન કરવા. ભગવાન દા કે ગુણાત્યાન સાહેબનો મહિમા ને સાંભળ્યો છે, પણ તમે લોકોએ દર્શને આવો એવો નતો સાંભળ્યો. મોરારી બાપુ જયારે બાપા ધામમાં ગયા ને આવ્યા હતા દર્શને, ધામમાં બાપા ગયા હતા પછી, ત્યારે બોલ્યા હતા ને, મેં તો મારી જિંદગીમાં આવું જોયું નથી કે કોઈ મહાપુરુષ, કોઈ સદગુરુ, કોઈ સંત, કોઈ ધર્મગુરુ દેહ મૂકી જાય અને એના માટે 24 કલાક પ્રવાહ ચાલુ રહે અને લાખો લોકો દૂર દૂરથી આવે. મેં તો આવું પહેલી વખત જોયું. આશ્ચર્ય થાય બધાને. મહિમા તો સમજતા હોય, પણ પછી ઓર કંઈક મહિમા થાય. ભગવાન દાને ઓર મહિમા થયો. પેલા લોકોએ કીધું કે બ્રહ્માંડ તો અનંત છે, અને અનંત બ્રહ્મા વિષ્ણુ મહેશ વધે છે, અને મૂળ અક્ષર બ્રહ્મ તો એક જ છે. એ આ ગુણાતીતાનંદ સ્વામી છે. એટલે પ્રોટોકોલ પ્રમાણે મારે ડાયરેક્ટ ન જવાય. અને અમે તેમ જઈએ છીએ, તમારે જવાય. ભાવનગર અક્ષરવાડીની જમીનના કામ માટે હું ને અરુણ ભગત જતા હતા ગાંધીનગર. તો મુખ્યમંત્રીની મુલાકાત માટે બહાર ઉભા રહે, કેટલું રાહ જોઈએ. એટલે પટ્ટાવાળા અંદરથી બહાર નીકળે, પૂછશે કેમ છે, અંદર ખાનગી ચાલે છે. તું તો જાય આવે છે, અમારે જવાનું શું વાંધો? કે યાર હું તો પટ્ટાવાળો છું, મારે તો હક છે. મારી નીચે તો આવા 5 મુખ્યમંત્રી બદલાઈ ગયા. ક્યાં હતો પાછું? વાત એ જાતી કઈ મુખ્યમંત્રી બદલાઈ જાય છે, પટ્ટાવાળા તો એને રહે છે. ભગવાન દાદી કે તમારે જવાય, અમારે ન જવાય, તમે સાથે આવો તો હોય. અને ગયા એ માળિયા. ત્યાં એક વખત સભામાં જવાનું થયેલું. આપણી સભા નહોતી, બધા હાટી દરબારો ભેગા થયા, એનું સંમેલન હતું. અને એમાં 2-5 આપણા હરિભક્તોએ આગ્રહ કરેલો એટલે અમે ગયેલા. પણ બધા બીડીઓ જ પીતા હતા ચાલુ સમય. એકલો ધુમાડો 2,000-3,000 હાથી દરબારો ભેગા થયેલા, એકલો ધુમાડો. મેં કીધું 40 વર્ષમાં પહેલી સભા આવી છે મારે કે હું કથા કરતો હોય તમે સામે બીડીઓ પીતા હો. એ તો આખા વિશ્વમાં તમારું નામ કહીશ. હવે તો બિચારા બેની સત્સંગીતા કરે છે, પણ ટૂંકમાં શ્રોતા નહીં આવેલા એટલે ચંદ્રમણી શર્મા કે કેમ આજે કેમ બધા નથી આવ્યા, કઈ થયું છે ગામમાં? કોઈ વખત એવું હોય ગામમાં કંઈક ઘટિત બની ગયું હોય તો ન આવે.
ત્યારે કીધું કે એવું નથી બાપજી, પણ ગામમાં સ્વામિનારાયણ આવ્યા છે અને એમની સાથે એક સંત છે બ્રહ્માનંદ, કહે છે કે પૂર્વે એ ગઢવી હતા અને એ જે વાતો કરે છે એટલે આખું ગામ સાંભળવા ત્યાં જાય છે. અમે તમને કહેવા આવ્યા છીએ કે તમે હાલો 2-3 દિવસ. અને પેલા બિચારા સરળ ગયા અને ઓળખાણ આપી કે આ પુરાણી છે, શાસ્ત્રી છે, આવું રીતે કથા કરે છે, અહીંયા પરદેશી છે. એટલે બ્રહ્માનંદ સ્વામી એમને માનપાન આપ્યું, આગળ બેસાડ્યા અને પછી બ્રહ્માનંદ સ્વામી કથા, મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી તમે કરો. બાપા સાથે પરદેશ 1984 જવાનું થયું. મને તો ડર હતો કે પરદેશમાં હું શું કરવાનો હતો. મેં બાપાને લખીને ના પાડી દીધી, મારા બદલે બીજા કોઈ લઈ જાઓ. પછી વર્લ્ડ ટૂર તો કોઈ પ્લેનમાં બેઠેલો નહીં, પ્લેનમાં કઈ ખબર નહીં કે અંદર બાથરૂમ જવાની સગવડતા છે કે નહીં. તો મેં તો આગલા દિવસથી પાણી પીવાનું બંધ કરી દીધું. પછી ખબર પડી કે અંદર બધી વ્યવસ્થા આવે છે, પછી તો કઈ વાંધો ના આવે. પણ બાપાને ના પાડી, બાપાએ પાછું પત્રમાં લખ્યું કે આજ્ઞામાં વિચાર કરવાનો જ ન હોય. એમને યોગીજી મહારાજ એવું કહેતા કે આપણે ખુરશી બની જવાનું, એમને જે કામ લેવું હોય છે એ લેશે, તમારે શું ચિંતા. જ્યારે આજ્ઞા કરીએ છીએ ત્યારે એમને ખબર હોય. જો આપણને આ પ્રશ્ન થાય છે, આપણને આપણી આવડત અથવા તો આપણે વધારે પડતો આપણને માની લીધું એ આડો આવે છે કે મને આવી જગ્યાએ આવું કામ સોંપ્યું. તે સોંપનારા નથી ખબર પડતી. જો ભગતજી મહારાજ ગિરનારને બોલાવવા ઉભા થઈને દોડ્યા જ નહીં, ત્યાંના કોઈક બીજા હેતવાળા હતા એને ઉભો રાખ્યા પકડે, એ પ્રાગજી હું ઊંધું ગાડીને દોડ્યા કરે. સાંભળ્યું તને શું કીધું એમ કે હા શું ગિરનારને બોલાયા, બિચારો કેદુનો તપ કરે છે, એનું કલ્યાણ કરવું છે. એટલે મૂર્ખા આવતો હશે ગિરનાર કોઈ દિવસ, જો એ મારે નહીં જોવાનું. મારું તો એક જ કામ, મોર પત્ની રે બિંદુ આવતા રતે લીએ શેર સે ભરે લડા, તેનો મયુર થાય તદવત થાય પડતા બિંદુ ના ઢેલડા. નિષ્કાળ સ્વયં લખે એમ ભગવાન ને મોટા પુરુષ એના વચન છે અધ્ધર જીવે ને એ રાજીપો લઈ જાય. રત્નાકળિયાએ રાજીપો લઈ લીધો. ગુણાચાર્ય સ્વામી તો વધુ કરાવતા હતા અને સ્વામીએ આમ એને જોયો અને કીધું રત્ના આ 2 મકાન છે એનો ઓલું આગળનું મોત્યું હોય. અત્યારના લોકોને તો ખબર જ નથી પડતી, મોત્યો બોલે છે, મોત્યું બોલે છે. પણ જ્યાં નળિયા અટકી જાય છે નીચે એક પટ્ટી હોય છે નેરા, એને મોત્યું કહેવાય. તો આ 2 નું આમ મળે કે નહીં? મેં કીધું સ્વામી મળી જાય. સ્વામી કે મારે કૃષ્ણ સેવાદાસ સ્વામી છે એ મૂળ પૂર્વાશ્રમના કડિયા, એ ના પાડે છે કે ન મળે. તો સ્વામી એ કડિયા હું કડિયા હું મેળવી દઉં. સ્વામી હજામત કરાવતા વાળા કે ઊભું રાખ્યા તારું, અને ઊભા થયા અને કડિયાને ભેટી ભેડ્યા. પછી પેલા સ્વામીને ખબર પડી, કૃષ્ણ સેવાદાસ સ્વામી પૂર્વાશ્રમના મૂળ રાજકોટના કડિયા એ આવ્યા પડે. સ્વામી હું મેળવી દઉં. સ્વામી કે મોજ લઈ ગયો. ટાણાની જ કિંમત છે ને, ટાણે જ બધા કમાય છે. ટાણા પછી જો કોઈ વેપાર કરે એવો તો કઈ પામે. અત્યારે ગરમ કપડા બજારમાં લઈને મૂકીને વેપારમાં જોડાય તો કઈ મળે કોઈ? અત્યારે ગરમ કોઈ પહેરતું છે કોઈ લે? બધાને ટાઈ ઢવાય ત્યારે જ કપડા ગોતે ગરમ. ટાણાની જ કિંમત છે. જેણે જેણે ટાણું સાચું લીધું એ યોગીજી મહારાજ માટે ઘનશ્યામભાઈ લખ્યું ને કે સમજી ગયા જે સાનમાં સેવામાં રહી ગયા, યોગી બાપાના પ્રેમમાં
પાગલ જે થઈ ગયા. જેને ટાણું સાચવીને કૂદી પડ્યા એ સ્વામીની સેનામાં આવજો રે તમે, આવજો રે જેના યોગીજી સુરા સરદાર. સ્વામીની સેનામાં આવજો રે તમે, આવજો રે ના યોગીજી સુરા સરદાર. આ ભરતીમાં નામ નોંધાવજો રે તમે, આવજો રે જેના યોગીજી સુરા સરદાર. ધરતીમાં નામ નોંધાવજો રે તમે, આવજો રે જેના યોગીજી સુરા સરદાર. સ્વામીની સેનામાં આવજો રે તમે, આવજો રે નામ સ્વામી સુરા સરદાર. સ્વામીની સેનામાં આવજો રે તમે, આવજો રે નામ સ્વામી સુરા સરદાર. જેને જંપલાવ્યું એ રાજીપો લઈ ગયા કે જો બધા ભણતા હતા, સંસ્કૃત ભણતા હતા મુંબઈમાં, અક્ષરભુવનમાં, અને યોગીજી મહારાજ કીધું ત્યાગ અલગ, તમારે રસોડાની સેવામાં જવું. એ હોશિયાર જ હતા ભણવામાં, અને સ્વાભાવિક ન એવું રહે કે ભણ્યા હોઈએ તો જ સારું, નહીં તો કોણ ભાવ પૂછે. વક્તાને બધા ઓળખે, એને માન પાન મોટપ મળે, પણ રસોડાની સેવા કરે એને કોણ ઓળખે? બીજી કાંઈ ખાવ સામાન્ય સેવા હોય, બધાની ઈચ્છા થાય, પણ જંપલાવ્યું એક જ યોગીજી મહારાજની આજ્ઞા. આવડતું નહોતું કાંઈ. સંતો કહે છે કે શરૂઆતમાં શીખાવ હોય એને બધા કામ ચીંધે જે સિનિયર હોય કામ ચીંધે. તો કે પ્રાઇમસ ઉપર રસોઈ ચાલતી હતી, પ્રાઇમસ ધીમો પડ્યો તો કોઈ કઈ બધા ત્યાં બોલો પિન માર, તો ત્યાં બોલે ને ખબર જ નથી પડતી કે આમાં પિન ક્યાં મારવાની. નહીતર આ બેઠેલામાંથી ઘણાને આવડતું હોય છે કોની ક્યાં પિન મરાય. પણ ત્યાગલોસાને એટલું નહોતું આવડતું, પણ જંપલાવ્યું, રાજીપો મળી ગયો. પીએચડી કરતા ખીચડી વધી ગઈ. પીએચડી થયા છે આપણે ખીચડી કરી રાખી, પણ તો ખીચડી વાળા રાજીપો લઈ ગયા. અધર વચન જીલું જે ટાણું સાચવી લે. તો બ્રહ્માનંદ સ્વામીએ ચંદ્રમણી શર્માને બેસાડ્યા કર્યા, અને પછી સભામાં બ્રહ્માનંદ સ્વામી વાતો કરે. 2-3 દિવસ થયા. પછી જરા કથામાં એ સાંભળે ને બીજા સાંભળે એમ કરીને બધી વાતો કરી. જો જલ માહી લકીર પરી સો ટલી કે ટલી કે ટલી કે ટલી હે, જો મિસરી પઈ માઈ પરી સો ભલી કે ભલી કે ભલી કે ભલી હે. देवल शीश चढ़ाई धजा सो हली के हली के हली के हली है. ब्रह्म मुनि देह की आयु चली के चली के चली के चली. सिंह के अग्र खड़ी बकरी सो मरी के मरी के मरी के मरी है. जू घरियार के पास कटोरी भरी के भरी के भरी के भरी है. બ્રહ્માનંદ એક પછી એક છંદો કહેવા માંડ્યા અને કીધું આ ટાણું છે ભાઈ ભગવાન ભજવાનું. ભગવાન પ્રગટ છે, બરાબર છે, શાસ્ત્રો સાંભળવાના છે, બધું છે, પણ પ્રગટ ભગવાનનો આશરો ન કરે તો આધ્યાત્મિક કલ્યાણ ન થાય. સદગુરુ નિષ્કાળ લખે મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળે ને કલ્યાણ રે, તે વિના કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ના થાય રે. બીજા બધા સાધન તો થોડે સુધી પહોંચાડે. તમે અહીંથી લ્યુના લઈને નીકળો અમેરિકા જવા, ક્યારે કહો પાછા જાઓ, આવો નહીં કદાચ, શું થાય નક્કી નહીં. પેલા નવું જ દીધું છે હમણાં, નવું અત્યારે આવતું નહીં, આવે છે બંધ થઈ ગયું છે.
હવે માનો કે આવું નાની સ્કૂટી હોય પેલું બેટરી પર ચાલતું, એ લઈને દુનિયાની સફર કરવા નીકળે થાય. તેમ સાધન તો એવા છે. અને ભગવાનનો આશરો ઓછે જાજુ કામ કરે છે. ગુણાતીતાનંદ સ્વામી વર્ષમાં 2 વખત વડતાલ પધારતા હતા જુનાગઢથી. અને ત્યારે એક વખત અહીંયા જ ક્યાંક વડતાલની નજીક હશે, સ્નાન કરવા માટે બધા સંતો ગયેલા, તો જોયું તો એક વાંદરાનું બચ્ચું કિલકિયારી કરતું હતું, કૂવામાં પડી ગયું. કારણ કે વાંદરા અમારી બાજુ હોય ને એટલે તો મહારાજ એક વખત વડતાલમાં સભા કરીને બેઠા હતા ગોમતી તળાવને કાંઠે, અને કાઠી દરબાર બધા જોયા જ કરે, વાંદરીઓ વાંદરીઓ. મહારાજ કે શું જોવો છો? તમે તો રોજ જોતા એટલે તમને નવીન ન લાગે? કાઠિયાવાડથી આવેલા એને વાંદરો નથી. તો જે પ્રસંગ લખ્યો છે કે કુવામાં વાંદરાનું બચ્ચું પડી ગયું હતું, અમારે ત્યાં તો છે ને, એમને ખબર છે કે નાના હતા, સ્કૂલમાં ભણતા હતા, અને ભૂલથી ગામની સીમમાં એક વાંદરું આવી ગયું. નિશાળમાં છોકરાઓને ખબર પડી, માસ્તર રજા આપે કે ન આપે, બધા ભાગી ગયા વાંદરો જોવા. તે આ ગામમાંથી સીમમાંથી લઈને પાછળ 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 આખું ટોળું બીજા ગામની સીમ સુધી મૂકી આવ્યું. અને આ તો એ તો એક જ હતો, અમે જાજા હતા વાંદરા, એટલે ભાગ્યા ભાગ કર્યો. આજ આપી ભાગી પેલું બીજે જાણે જડે, પણ અમે તો પાછળ ને પાછળ પાણા વાળા લઈ ઠપકારી. કારણ કે બહુ બીકે નહીં કે આ આપણી સામો થાય એવી બીક નથી, નાના હતા પણ એને ભગાડ્યો એટલે નવીન લાગે. એટલે આ બાજુની જ વાત હોય. સંતો ત્યાં સ્નાન કરવા ગયા અને જોયું કે કોઈ બચ્ચું પડી ગયું છે વાંદરાને. એટલે આપણે તો કેમ કાઢી શકીએ? તો આપણને વળગી પડે. પણ ત્યાં તો એક સ્વામી કે મોટો વાંદરો આવ્યો અને નીચે કૂદકો મારીને આમ અંદર ભીડો હશે એના પર સીધો પડ્યો. ત્યાં ઓલું બચ્ચું હતું ને એને આમ વળગી પડ્યું અને ઓલે તરત સલામ મારી દે બહાર. પછી એના પરથી ગુણાતીતાનંદ સ્વામી વાત કરી કે બસ જો આવી જ રીતે જીવ માત્ર માયામાં પડ્યા છે, માયારૂપી કુવામાં. જો સત્પુરુષને વળગી જાય તો માયા પાર કરી દે, બાકી માયા પાર થવાય એવું છે નહીં. ગમે એનું કરો ને ક્યાંથી ચાલે. ભરતજી આખું રાજ્ય મૂકી ગયો. કેટલું મોટું રાજ્ય! રાજ્યનું સુખ મૂકવું કેટલું અઘરું છે. આ સામાન્ય સુખમાંથી ક્યાં નીકળે? ગુણાતીતાનંદ સ્વામીને એક હરિભગત કે સ્વામી હું ઘરે હોઉં ત્યાં તમે બહુ યાદ આવો છો. તો બધા કે સારું કહેવાય, સ્વામી યાદ આવે. પાછા ઘડી થયું પાછું કે પણ અહીંયા છે ને 2-4 દી રહું ને ત્યાં પછી ઘર યાદ આવે છે. પછી ઘર સાંભળ્યા કરે છે. તો પછી સ્વામીએ કીધું કે તારા ઘરે હું આવેલો છું, પધરામણી કરી ગયો. તારા ઘરમાં કાંઈ સાંભળે એવું છે નહીં, એવું તારું હાવ ઘર છે. તો આ જીવ એમાંથી નીકળે એવો નથી. એને એમાં જ તરપંખડો ગમી ગયો છે. ભરતજી તો રાજ્ય હતું એનું સુખ મૂકીને ગયો છે. કારણ કે એના ઘરે ઘર સભા થતી હતી. એમના પિતા ભગવાનનો અવતાર ગણાય, ઋષભદેવ ભગવાન. રોજ બધાને 100 દીકરા હતા. એ વખતે એવી સિસ્ટમ હતી. અત્યારે તો હવે આપણે જ છે, મારી ઉંમરના બધા આપણે કેટલા ભાંડુઓ હતા. અત્યારે છે કોઈ? મને હમણાં એક ભાઈ મને કે આ વખતે 2 જેઠ છે ને. મેં કીધું કેલેન્ડરમાં. હવે કોઈના ઘરે 2 જેઠ નથી. હવે દેરે નહીં, જેઠે નહીં, કાંઈ નહીં. કેલેન્ડરમાં આવશે ક્યારેક ક્યારેક 2 જેઠ. અને આ 2 જેઠ છે એટલે જ આપણી કથા છે. જો પહેલા મોટું કુટુંબ બધું હતું. તો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું જો વળગી પડીએ મોટા પુરુષને, સાધન ગમે તેટલા હશે. ઋષભદેવ ભગવાને એમની સભામાં રોજ સમજાવતા હતા 100 દીકરાને.
અને કહેતા હતા એના કેટલાક શ્લોક પ્રસિદ્ધ છે. નાયમ દેહો દેહ ભાજામ લોકે કષ્ટાન કામાન અનહતે વિભુજામે તપો દિવ્યમ પુત્રકાયન સત્વમ બ્રહ્મ સૌખ્યમ તનંતમ શુદ્ધેત યસ્માત બ્રહ્મ સૌખ્યમ તનંતમ. હે દીકરાઓ, આ જગતના સુખ ભોગવવા માટે કઈ મનુષ્ય દેહ નથી, એ તો બીજા દેહમાં બધા ભોગવે છે. મનુષ્ય દેહ તો ભગવાન ભજી લેવા માટે છે. જે યોગીજી મહારાજ દિવસમાં કેટલી વખત બોલતા હતા, એમાં કાંઈ નહીં, ભગવાન ભજી લેવા સૌથી અગત્યનું આ કાર્ય છે. આ ઉદ્દેશ સાંભળેલો એ ઉગ્યો. વાવેલું હોય ને ઉગે, વહેલું મોડું ઉગે ખરું. જો નરસું વાવ્યું હોય તો એ ઉગે, બાવળિયાના બીજ પડી ગયા હોય તો એ ઉગે, અને જો આંબાનો ગોટલો પડ્યો હોય ત્યારે નહીં ઉગે. પણ જેવો વરસાદ થશે ત્યારે પછી ફૂટે છે ને આંબો બને છે ને એમાંથી. સારું વાવ્યું હતું, ઉગ્યું, અને પછી ગયા થોડાક સમય રાજ કર્યું, અને વિચાર આવ્યો કે આ રાજ્યનું સુખ તો કોક દિવસ તો મૂકવું જ પડશે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે કડાવે ઢવીટી મોતી પેર કાને માં જોરસ મૂછ મરોડતા ચલ દેખ તય પરિશાની કોલેડી પાગ બાંધી તાન તોડતા તનય તરતેલ ફૂલેલ લગાવત ને હથિયા સંગ જોડતા બ્રહ્માનંદ કહે ખબરદાર બંદે देख काल किसी को न छोड़ता है, देख काल किसी को न छोड़ता है. બ્રહ્માનંદ સ્વામી કે જો એક દિવસ તો આપણે બધાએ જવાનું ને જવાનું. કોઈ કીધું ને કે આ કાયામાંથી હંસલો રે ઓંચિતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે ઓંચિતાનો ઉડી જશે. કોણ જાણી શકે કાળને વાણું કાલે કેવું વાશે. કોણ જાણી શકે કાળને વાણું કાલે કેવું વાશે. તારા ઊંચા ઊંચા બંગલા રે મોટરો ને ગાડી વાળી. તારા ઊંચા ઊંચા બંગલા રે મોટરો ને ગાડી વાળી. તારી માયા મૂડી મેલી રે ખાલી હાથે જાવું જોશે. તારી માયા મૂડી મેલી રે ખાલી હાથે જાવું પડશે. તારી દેહ યારું પાડી રે એ તારી દેહ યારું પાડી રે નહીં રાખે ઘરમાં ગળી. તારી પાડી રે નહીં રાખે ઘરમાં ગળી. તારા સગાવાલા સૌવે રે થોડા દીમાં ભૂલી જાશે. તારા સગાવાલા સૌવે થોડા દીમાં ભૂલી જાશે. આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ભૂલી જાશે. આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ભૂલી જાશે. ક્ષણભંગુરા દેવડેથી અવિનાશી ફળ લેવું, નાશવંતા દેવડેથી અવિનાશી ફળ લેવું છે. પતરાવાળાને જમી કરીને બહાર ફેંકી દેવું. મનગમતું મૂકીને મનવા હરિગમતામાં રહેવું છે. દેહ ધર્યો તે સુખ દુઃખ આવે તેને વેઠી લેવું છે. હરિજન ઉપર હેત કરીને ભૂતરજીને ભજવાજી ભક્તિમાં જે વિઘ્ન કરે તેને વેરી જાણી તજવાજી. બીજા સર્વે કામ બગાડી એક મોક્ષ પંથ સુધારોજી. દાસ નારાયણ પ્રભુ ભજીને સફળ કરો જન્મારોજી. 100 એક મત આપવાનો. બ્રહ્માનંદ સ્વામીને આપણે પાછા યાદ કરીએ. સભામાં એમણે આવી સાંખ્યની વાતો કરી
એ પહેલા નિર્ણય કરવાનો છે. બહુ મોડું થઈ જાય અને પછી નિર્ણય કરે, પછી તમને ઓફિસમાં જાઓ તો કે ભાઈ જે સબસિડીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. પેલા સબસિડી ટેક્સમાં આપતા હતા, ભાઈનો તારીખ છેલ્લી પૂરી થઈ ગઈ. કેમ આટલા ટાઈમ 3 મહિનાથી નહીં, આપણે 6 મહિનાથી આપણે સત્સંગ શિક્ષણ પરીક્ષાના ફોર્મ ભર્યા હોય તો હજી આજ વાંચ્યું, કાલે વાંચ્યું, આજ વાંચ્યું, કાલે વાંચ્યું, અને છેલ્લે પછી આ વખતે ડ્રોપ લેવો પડશે. એ તું ડ્રોપ થાય જાય ને સારો માનો ડ્રોપ જ છે. જો 6 મહિના આપણે ફોર્મ ભર્યા નથી હોય, પહેલાથી તૈયારી કરીએ તો અમારા ડોક્ટર આરપી ભુવા સાહેબ છે, હૃદય રોગના નિષ્ણાત છે, ઇમરજન્સી બધી આવે છતાંય પ્રાગના 3 સુધીની બધી પરીક્ષા પાસ કરી. અને પાછા સત્સંગમાં એટલે કે આખા સંસ્થામાં નંબર લાવીને, આટલા મોટા ડોક્ટર છે. હવે પૂછ્યું ક્યારે વાંચો છો? તો કે જ્યારથી ફોર્મ ભરીએ ત્યારથી રોજ 15 મિનિટ નિયમ જ વાંચવાનું, રોજ 15 મિનિટ. તો શું ન થાય? એટલે પહેલાથી પ્રથમ પ્રભુજી સાથે તે પ્રીત કીધી રે, અને હવે મુવા ટાણે સંત બનાવો, તુલસી મંગાવો અને તિલક કરાવો. હવે મુખે રામ નામ લેવરાવો રે, હવે લેવી નામ પહેલા જાગ્યું. જો પછી એને નાનાનીમાં બાંધે ને તો આખું શરીર બાંધે, પણ એક મોઢું તો છૂટું રાખવું પડે. અને હગાવાલા પછી મિત્ર હવ કાંધ દેવા આવે થોડીક વાર, તો કોકની હાઈટ ઊંચી હોય, કોકની નીચી હોય, એટલે બદલાય તો આમ થાય. અને પાછળ વાળા બોલતા હોય રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. પાછળ વાળા બધા જીવતા હોય રામ બોલો ભાઈ રામ, પણ ઓલો એક ના પાડતો હોય, આમાં મારું થાય હું ન લઉં કે. તો પહેલા વિચારવાનું છે, વહેલા આપણા હાથમાં બાજી છે ને ત્યાં સુધી કરવાનું છે. દેહ શિથિલ થઈ જાય શું સેવા કરી શકવાના હતા? અરે મંદિરે કોઈ નહીં લાવે આપણને પછી, કારણ કે વારે વારે કે બાથરૂમ જવું છે, થૂકવું છે, ક્યાં અહીંયા બધી વ્યવસ્થા રાખી. અરે કોક વખત સ્કૂટર ઉપર બેરી લાવતા ને પડી જાય છે, એવાય પ્રસંગો બન્યા. વળી પાછી સારવાર કરવાની, હાડકા ભાંગે, એટલે કે હવે તો અહીંયા બધું હમણાં છે, અહીંયા ને રહ્યો. અત્યારે જ્યાં સુધી આપણો દેહ હાલે ચાલે છે ત્યાં સુધી કરી દેવાનું. આપણા માટે કરવાનું જ પાછું, નથી ભગવાન માટે કરવાનું, નથી કોઈના માટે કરવાનું, અને કોઈ આપણા માટે નહીં કરી દે. આપણે જ આપણા માટે કરવાનું. જો આપણું હિત આપણે નહીં કરીએ તો કોક તો કોણ કરશે? વહી કીધું છે ખેતી પાતી વિનતી और पिछन की खजवा एता नहीं पर हथड़े वो तो आप करण में सार. दोहरो છે. તો જો ને આ ખેતી પાતી વિનતી અને પીઠન કી ખજવાળ એતા નહીં પર હથડે वो तो आप करण में सार. બીજું તો કદાચ ન સમજાય. ખેતી એ જાતે કરે એવી ભાગ્યાને આપે એમાં મજા નહીં. પાતી એટલે પત્ર લખવો એ આપણે જે આપણી અંદરની ઉર્મિઓ હોય બીજા કોઈ પાસે લખાવતા એવી ન. વિનંતી પ્રાર્થના, હા ભક્ત પ્રાર્થના કરશું તારા માટે, એવી હોય પ્રાર્થના. આપણે જાતે એવી કરીએ ને એવી ન થાય. જો જાતે પ્રાર્થના કરીએ, હે ગોવિંદ હે ગોપાલ अब तो जीवन हारे, अब तो जीवन हारे. निरपीवन हेतु गयो सिंधु के किनारे, सिंधु भी
नीच बसत ग्राह चरण धरी पछारे। કોણ ગાય છે? મગરના મુખમાં ફસાયેલો હાથી બળ કરીને થાકી ગયો, કોઈએ મદદ ના કરી, કોઈ નહીં કરે મદદ। नहीं धाम धराता कोट किला रंग भाव कचहरी में रागना है, सुख शायद नहीं कहाँ शोभन की रंग रागन गायक गावना है। सब आपके कर्म के पाप हुए कहाँ मार बहु विधि खावना है। ब्रह्मानंद कहे खबरदार बंदे जम द्वार तो एक ही जावना है। कोई मदद नहीं करे भाई ये वक्ते। स्वार्थ रे सगाई एज घर में घड़ी न राखे भाई। आ जगत में स्वार्थ रे सगाई। आडा ने कोई पानी न पाए अने पाडी उछेरे दूध पाए जी। पाडो मरी जाए एमां राजी होय એને આમ મૂકે ભેંસને, પણ એ તો ઓલો પારવો વાળે એટલે જેમ ઓલા રિક્ષાવાળા આમ પેટ્રોલ ઉગાડે પ્લસ કેરોસીનમાં લઈ લે એની જેમ પાડાને આમ મૂકીને તરત લઈ લે। ભેંસ રાજી થાય કે એના બચ્ચા માટે પારવો મૂકવું ભાઈ માણસ ક્યાંથી શોધી કાઢ્યું। જ્યારે કોકે શરૂઆત કરી છે ને કમાલ કરી કહેવાય। ઢોરને ધોવાનું શરૂઆત કરી છે ને કોને કરી છે આવી? ઢોરનું દૂધ પી ગયા મારા બધા, કશું મૂકે નહીં માણાનો। ભગવાને આને તો પોગે નહીં। હા, ભગવાન નહીં બનાવી છે। મહારાજ એક વખત કચ્છમાં બિરાજતા હતા। જો આપણે એવું નહીં રાખતા બ્રહ્માનંદ બ્રહ્માનંદ જ આવ્યા કરે, મજા આવ્યા કરે એટલું રાખજો। મહારાજ કચ્છમાં બિરાજતા હતા, બધા દર્શન કરવા આવતા હતા। કોઈ કઈ ભેટ મૂકતા હતા, એ વખતે શું હોય? શ્રીફળ નાળિયેર મૂકે સૂકું, કોક વળી સાકર લાવે, એવી ભેટ હતી। એ વખતે કાજુ બદામનો જ દર્શન એ નહોતા, તેવું લાવતા હશે। એમાં એક ભાઈ જેને નાળિયેર મૂક્યું, બધા જ મૂકતા જ હતા, તમારા બરોબર દ્રષ્ટિ કરતા છે। આનું નાળિયેર હાથમાં લીધું શ્રીફળ, અને મહારાજે આમ જોયું। મહારાજ કીધું ભગત ઉભા હતો, આવું કેટલું લાવ્યા? હાવ ખોટું છે, હાવ આમાં કાંઈ બોલતું નથી, કાંઈ નહીં। અને હાથમાં લીધું તો હાવ હળવું છે, આમાં કઈ રહ્યું નહીં હોય, ફૂંકાઈ ગયેલું છે, હાવ ખોટું નાળિયેર આવું લાવ્યા આપવા માટે। એટલે તો વાણિયા હતા। એમાં કે અમારું તો ખોટું છે, અમારું તો ખોટું છે, તમે સાચા હો તો અંટકાળે ટેડવા આવજો। મહારાજ હલવાના હો, સાચા થવું હોય તો અંટકાળે ટેડવા અહીંયા જવું પડ્યું। ખોટા નાળિયેરમાં છેતરી ગયો, અંટકાળું ખબર પડી ગયું। વાણિયા કોઈ ડકાઈ ન કરજો, બધા એવા ન હોય, કેમ કે આપણે સ્વામિનારાયણ છીએ। પણ કોક વખત ભગવાનને છેતરી જાય, ભગવાનને ભાઈ ડોક્ટરને છેતરી જાય। જેવા ડોક્ટરો ભેગા થયા એ કે લોકોમાં કેવી કેવી સહનશક્તિ બધા નથી હોતી, પણ આજે એક ભાઈ મળી ગયો, આમ દાંતના ડોક્ટર બે, એ કે એક ભાઈ આજ મળી ગયો ને એવો મળ્યો ને કે ચાલો હું કહેતો હતો કે આ દાઢ દુખતી હોય કાઢવી પડશે, તો મને કીધું તારે કાઢી નાખો। તો મેં કીધું પેલું ઇન્જેક્શન આપવું પડશે, ખોટું કરવું પડે ને। તો કીધું અરે હું મરદ માણસ છું, હવે દાઢા ભાડામાં છું, ખેંચી નાખ ધંધા। અને મેં પકડતી નહીં, દાઢી દુખતી ખેંચી નાખી ને, પણ એક ઊંકારો બોલ્યો નહીં, કશું નહીં, કેવું સમજતું। તો બીજો ડોક્ટર કે ઓલા ચોકડાવાળો બિસ્કુટ પહેર્યો હતો કે તને કેમ ખબર? ખબર જ હોય ને, કેમ? એ કે મારે ત્યાં પોતું મુકાવીને ઇન્જેક્શન મરાવી ગયો કે હમણાં આવું છું। એ પછી તે પૈસા મને પૈસા લીધા, મને થયું કે આવો સહનશીલ વાળો માણસ હોય એના પૈસા લેવાના, મેં ન લીધા। એ કે આપણને બેન છેતરી ગયો, મોહબ્બતમાં દાઢ પડાવી ગયો, ન પહોંચે ભગવાને નો સ્વાર્થની રે સગાય એજી ઘરમાં ઘડી ન રાખે ભાઈ। જગતમાં સ્વાર્થની રે
સગાય. કોઈ મદદ નહીં કરે આપણને, આપણે જ ન કરીએ આપણા માટે તો ખેતી પાતી વિનતી પીઠન કી ખજવાળ. બરામાં આપણને ખજવાળ આવતી હોય અને જોજો કોક ખજવાળે તો મજા આવે. ખજવાળવાની મજા તો જાતે જ છે. ભગવાને શું મૂક્યું છે ખબર નહીં, પણ જોઈજો. હવે મહારાજે એક નિયમ એવો આપ્યો કે સભામાં બેઠે ત્યારે કોઈએ ખજવાળું નહીં. જો લાય ખજવાળ તો મહારાજે એવું નિયમ ચલાવેલું, આ 112 પ્રકરણ ફેરવા ને એમાં સભામાં બેસે પછી ખજવાળવાની નહીં. એટલે ભાઈ ખજવાળી લે તો માથાકૂટ મળે, નહીં તો મન ત્યાં ત્યાં રહ્યા કરે ભાઈ. એવું તો આ બધા પાળે. જો મહારાજે કેવી રીતે બધાને વશ કરી નાખ્યા. મોટા મોટા ઠીમાં બ્રહ્માનંદ સ્વામી સહિત બધાએ પાળે. તો ખજવાળવું એ જાતે આમ કરીએ ને એની મજા છે. કોક કરી દે ચાલે નહીં, કારણ કે આપણને ખજવાળનું એપી સેન્ટર જુદું હોય અને ઓલો ક્યાંક ઉજળી નાખે. સંતોષ તો થાય જ નહીં આપણને, પોતાનું બળતરા થાય એટલે ક્યાંક ઘસી નાખ્યું હોય બીજી જગ્યાએ. જાતે ભજન ભક્તિ જાતે કરવી જોઈએ. બ્રહ્માનંદ સ્વામીએ સભામાં વાત કરી. એક તો હમણાં વિચારજો, પ્રગટ ભગવાન છે આ સ્વામિનારાયણ, અને એટલે અત્યારે જ નિર્ણય લેજો. વીજળીને ઝબકારે પાનબાઈ મોતીરે પરવો, નહીતર અચાનક અંધારા થાય. ક્યારે કોનું શું થાય કઈ નક્કી. એક વાર આમ ભાવનગરમાં આમ ગાડીમાંથી નીકળો સવારમાં, એક ભાઈ પગે લાગવા આવતો. મેં કીધું અડશો નહીં ભાઈ, નાવાનું હજી બાકી. મને કે તિલક ચાંદન બધું છે, નાવાનું કેમ બાકી હોય? એક ભાઈના અગ્નિ સંસ્કાર વિધિમાં ગયો હતો ને એટલે નાવાનું બાકી. તો મને પાછું આમ ગંભીર થઈને પૂછ્યું કે કોણ ગયું? એટલે આપણા ફલાણા હારી બોલ્યો. મને કે એમ કાલ તો કે અમે ભેગા જ બેઠા હતા, શું થઈ ગયું અચાનક? આ તો અચાનક જ થાય છે બધું, કાંઈ નક્કી નથી. કાલ પાછા તમે ભેગા જ બેઠા હો. મને કે અત્યારમાં આવું ન બોલતા હો તો કોઈનું કાંઈ નક્કી નથી. યોગીજી મહારાજની હાજરીમાં મોહનભાઈ રાઠોડ એન્જિનિયર, મૂળ ભાવનગર, પછી રહેતા હતા મુંબઈ અને આફ્રિકામાં હતા, અને પોતે સારા રામાયણના અભ્યાસી હતા. રામાયણની ચોપાઈઓ બોલી અને સંત મહિમાની વાતો કરતા હતા. મુદ મંગલમય સંત સમાજ, જો જગ જંગમ તીરથ રાજ, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. સાધુ સરસ મજાના સંત મહિમાની ચોપાઈઓ બોલીને વાત કરે. યોગી બાપા એમને પ્રવચન કરાવે. સ્વામી બાપા કહે કે એમનું પ્રવચન પૂરું થયું પછી મારે પ્રવચનનું હતું, પ્રમુખ સ્વામી મહારાજને. સ્વામી કે હું ઊભો થયો, માઇક હાથમાં લીધું અને હું આમ બોલવા જતો તો મોહનભાઈ સામે જ બેઠા ટેલી હરોળમાં ખુરશીમાં, અને હું જોઉં એમ બાપા કે એમનું આમ માથું આમ થઈ ગયું, અને બીજા કોકે એકદમ એમને સુવડાવી લીધા ખુરશીમાંથી ઉતારીને તેડી. તાત્કાલિક લઈ જતો હતા હોસ્પિટલ, પણ રસ્તામાં તે ઉડી ગયા. અહીંયા જ ઉડી ગયા હશે યોગી બાપાની હાજરીમાં. અમેરિકામાં એક વખત મેં વાત કરી તો એક ભાઈ કે વડીલ હતા બહુ, એ કે એ વખતે હું હાજર હતો અને હું ગાડીમાં ભેગો ગયો હતો મોહનભાઈને લઈ. સારું કહેવાય છે તમે છો. એમની ઉંમર નાની હશે, જુવાન હશે, એટલે એમને હું ચૂકવા માટે લઈ ગયા હોય, પણ કાંઈ નક્કી ખરું. અને પેલા ચંદ્રમણી શર્માને લાગી આવ્યો, એને સ્વામિનારાયણ ભગવાન પાસે વર્તમાન ધરાવ્યા અને સત્સંગી થઈ ગયા. એમની સાથે બીજા 4 જણા હતા, ઠાકુરદાસ વગેરે, એ પણ સત્સંગી થયા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આ આખો પ્રસંગ લખ્યો છે, પણ બ્રહ્માનંદ સ્વામીની અસરો, એમનું વ્યાખ્યા, આવા એ બ્રહ્માનંદ સ્વામી પણ આવ્યા ત્યારે શું લઈને આવ્યા હતા? એ તો ભાવનગરમાં ભણીને નીકળ્યા હતા ને, ભુજની નિશાળમાં ભણીને
એટલું સરસ ભણ્યા હતા કે ભણતર પૂરું થયું તરત જ નોકરીની ઓફર આવી ગઈ. એટલે ઘણા શું અરજી કર્યા જ કરે છે. મને અમને જ એક ભાઈને ફોટો મને કે દીકરો 1 વર્ષથી ઘરે બેઠો છે, ભણી લીધું, ભણતો નથી, આમ તો શું કે ભણે છે. હવે બધા પૂછપૂછ કરે, કાં કઈ લાગ્યું, ક્યાંય લાગ્યું? છોકરાઓને શરમ થાય. પણ આ તો ભણી લીધું ને, હજી એમના જ રાજા ત્યાંના મહારાવ ભુજના, એમને લાડુદાનજીના પ્રિન્સિપાલ એમને સર્ટિફિકેટ અપાવવા માટે લઈ જાય છે. અને ત્યારે એમની પરિચય આપતા કહે છે મહારાવને કે આપણી જે આ સ્કૂલ લખપત વ્રજ ભાષા પાઠશાળા, એમાં આ છોકરા જેટલું કોઈ ભણ્યું નથી અત્યાર સુધી, કોઈ ટકતું જ નથી. અઘરું પડે છે પિંગળ, કારણ કે એક તો સમજવું અઘરું પડે, એટલે ઘણા તો ભાગી જ જાય છે. આ એક જ વિદ્યાર્થી છે જે 10 વર્ષ સુધી રહીને ભણ્યો, અને ભણ્યો તો કેવું, આજે મેં જે કંઈ શીખવ્યું હોય એ બીજે દિવસે તૈયાર કરીને જ લાવ્યો. આવી આની પ્રકાંડ બુદ્ધિ છે. તારે તો કોઈને આવી બુદ્ધિ તો હોય, પણ એટમ બોમ્બ બનાવે, અણુ બોમ્બ બનાવે છે, ટાવર તોડે, અમેરિકાના ટાવર તોડી નાખે, બુદ્ધિ વાપરી. વિમાન નાનું લીધું અમેરિકાના, એ લોકો 12 આમ બંદૂકો રાખીને બેઠા હતા. એક ન્યુક્લિયર લાઈન દોરી રાખી છે, કાલ્પનિક એક સીમા, એની અંદર કોઈ પણ કાંઈ આવે પરમિશન વગર અચાનક, તો આ લોકોએ ગોઠવી જ રાખ્યું છે કે એની વેળે એમના મિસાઇલ એનો એટેક કરી જ દે, કોઈને ઉજાગરો જ નહીં. પણ બહારથી આવે તો ને આ લોકોએ અંદરથી જ લીધું, એનું એનું વિમાન. તે વિમાન મને હલાવતા આવડે, તમને આવડે? પાયલોટ થયો હશે તો કઈ ભણેલા હશે ને, બુદ્ધિ હશે. બુદ્ધિનો કેવો ઉપયોગ કર્યો? અને આવું તો કેટલું, ગાંધીનગરમાં આતંકવાદી હુમલો કર્યો, બુદ્ધિ વાપરીને. એના બધું જોઈ ગયા છે, પ્લાન કરી ગયા છે, કેવી રીતે કરાય, શું કરાય, બુદ્ધિ વાપરે છે. જો બુદ્ધિનો દુરુપયોગ કર્યો તો બુદ્ધિ તો હોય, પણ આની બુદ્ધિ છે ને, એમની પાસેથી મને કેટલીક આધ્યાત્મિક વાતો આમ શીખવા મળી છે. અને આ તો બહુ મોટો શીઘ્ર કવિ છે. આની યાદ શક્તિ તો એટલી છે કે કોઈ નવી કવિતા બનાવીને લાવે ને, એક વખત ગાય ને અને આ યાદ રાખી લે, અને બીજી વખત ગવડાવે ને તો એકદમ આ યાદ રાખીને બોલી જાય. પછી કે ગુરુજી આ તો જૂનું કાવ્ય છે, આ કાં નવું કાવ્ય છે? તો સામેવાળા કવિને મોઢા પાડે. પછી એને કહેવું પડે કે આ છોકરો જેવો હોશિયાર છે, વિદ્યાર્થી લાડુદાન, એની યાદ શક્તિ એટલી બધી છે. જોજો ઘણા આ બાજુ જોડાવું ત્યારે મંદિરમાં 3 દરો ઓલા હોય છે ને દાદરા, એ ગોતા કરે, જોડા મળતા નહીં, પણ તમે કઈ બાજુ ચડ્યા એ ખબર જ નથી, કઈ બાજુથી ચડ્યા હતા, કઈ બાજુ આપણે જોડા ઉતાર્યા હોય એ ખબર રહેતી નથી. કેટલું હોય છે. અમે એક ભાઈ ત્યાં સૌરાષ્ટ્રમાં ગુણાથી 20 શતાબ્દી વખતે ભણતા. એક ભાઈને કંઈક નવા ગામ હતા, સત્સંગી નો હતા, એટલે એમના છોકરાઓ બેઠા હતા. મેં એમને પૂછ્યું આનું નામ શું? કઈ કે બોલ તારું નામ શું? એમને હસવું આવ્યું. તમે કોણ? તમે 7 છોકરા છે, કઈ બધાને થોડાક નામ યાદ હોય. એમાં વળે અમારે સાથેના સંત હતા ભક્તિ સ્વામી, એ પાછા એ ભૂલી ગયા. હવે અમારે 2 પ્રશ્ન થયા હતા. એકને 7 છોકરા હતા, બીજા એક એવા મળ્યા હતા 7 દીકરી હતી પણ હજી દીકરો નહોતો. અને મહંત સ્વામી મહારાજ મોવા પધારેલા એ વખતે. તે ઓલા ભાઈ 7 દીકરા વાળા આવ્યા ને તો ભક્તિ સ્વામી ભૂલી ગયા, એને આશીર્વાદ અપાયા કે બાપા અમને દીકરો નથી તો આશીર્વાદ. એ લોકો હે બાપા 7 છે હો ભાઈ સાહેબ.
દીકરાઓના નામ યાદ ન હોય એવી બી યાદ શક્તિ હોય છે, એવી હોય છે. પણ આ તો એક વખત કાવ્ય સાંભળે અથવા તો છંદ છપાઈ તરત સમજી જાય, યાદ રાખી શકે, એવી આની પ્રકાંડ બુદ્ધિ છે. અને 100 જણ પ્રશ્ન પૂછે વારાફરતી તો લખ્યા વગર બધાને યાદ રાખે, એને શતાવધાનનો પ્રયોગ કહેવાય. અને તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવાનો, કોઈ પણ જગતનો, બધાને જવાબ આપી શકે. આવું બહુ અઘરું છે. એક વ્યાપારી વાણિયો હતો, જો વાણિયા આવાય હોય છે પાછા, ત્યાં જે દુકાન વધારીને જતો હોય છે, બિચારો ઢીલો ઢીલો આખો દી બોણી નહીં થઈ. કોક ગામ એવું હોય તો ઘરાક જ નહીં આવે. સામે 2-4 જણા મળ્યા એટલે કાં છે ને ઢીલા ઢીલા, કે હું ઢીલા, આજ તો બોણી. આજ એકાદ દિવસ કોક એક દી નહીં, આવા કેટલાય દિવસ આવે છે, મહિનામાં 15 દિવસ એવા હશે બોણી નથી થતી, એટલે કે કોઈ એક ગ્રાહક નથી આવતું. કેટલાક શબ્દો પાસે તમે નહીં સમજતા હોય, અમારા કાઠિયાવાડી હોય એવું છે. બોણી સમજો તો આવે, એટલે પ્રશ્ન થાય. તમારી ભાષા કહો, તમારી એવી હોય, અમે ન સમજીએ. તો પેલા 3-4 જણા શું કે અમારી ભેગા ધંધામાં જોડાવો, તમારા અત્યારે ન બરકત હોય તો. એ કે ભાઈ મારી પાસે રોકાણ કરવાનું કઈ છે નહીં. કે અમારો ધંધો રોકાણ વગરનો છે, રોકાણ વગરનો ધંધો, અને છતાં ધંધો આવે કે હાલે ને, સારું કહેવાય. સાચું કહો છો, રોકાણ વગર મને ભેગો રાખશો ધંધામાં? રાખ્યો. શું ધંધો છે? ચોરી કરવાનો. કાંઈ રોકાણ કર્યું એમાં? વાણિયા કે મને એ આવડતું નથી. બહુ કહેવાય કે વાણિયાને ચોરી કરતા ન આવડે. બીજી આવડે વ્યાપારમાં પડતર કિંમતે તમે જૂના છો એટલે આવું આપું છું, તું પડ ને હું તર, પડતર. તો એ કે કેવી રીતે કરાય? એ કે જે તો કામ ને શીખવે. તમે હા પાડો ને આવો ને ભેગા એટલે થવા માંડે બધું. ત્યાં બધું રોજ કહેતા જાય, શીખતો જાય. તે પાંચ ચોપડો હતો ને એમાં લખી રાખ્યું, ચોપડી નાની, એ પાછા ખીચામાં જ રાખ્યો. તો કે દિવસે કોઈ મકાન સારું ગોતી રાખવાનું, પછી રાત્રે ત્યાં જવાનું. નળિયાવાળા ખોડા હતા, બધા ઊંઘી ગયા છે કે નહીં તપાસ કરે. એ કેવી રીતે તપાસ કરવાની? કે પાણો લઈને એના ખોડા પર નાખવાનો, સામેથી કોઈ જવાબ આપશે એટલે કોણ મોવો છે તો આપણે ભાગવાનું. અને કાંઈ જવાબ ન આપે તો બીજો પાણો, 2-3 પાણો નાખીએ છતાં કોઈ અવળે નહીં, જાગે નહીં, તો સમજવાનું બધા ઊંઘી ગયા છે. લખી નાખે બધા ઊંઘી ગયા છે. પછી કે એની પછી તો હોય ને દિવાલ, બરાબર, તો કાચી દિવાલ હતી, એમાં હળવેરીને કાણું પાડવાનું. લખી નાખ્યું હળવેરીને કાણું પાડવાનું. પછી અંદર જવાનું. પછી અંધારું હોય આમ હાથ કરવાના, જે હાથમાં આવે લઈને ભાગવાનું. આ તો હેલો આવડી જાય. અને જોડાણા. એક વખત ગયા અને અંદર ઘરમાં તો ગયો, પણ અનટ્રેન હતો ને, ટ્રેનિંગ તો એને લીધી નહોતી પ્રેક્ટિકલ તો. તે એનાથી કોઈક વાસણ હાથ અડી ગયો, વાસણ પડ્યા ખડખડ કરતા. તે ઓલા કાયમ ના હતા તો ભાગી ગયા અને આ પકડાઈ ગયો. અને ઓલા બધા જાગી ગયા અને મારવા લીધો. બોલો કે એ ભાઈ પેલા ફાનસ લાવો, ડાયરી કાઢી. એટલે તમે આ મારો છો ને લખ્યા બહારનું છે, આવું તો આવતું જ નથી. આવું તો લખાવ્યું નતો કે મારે ને એવું, તો તમે લખ્યા બહારનું કરો. ન આવડે હો, આવડતું ન હોય તો એમાં માર પણ ખાઈએ. તો આ લાડુદાન એવો છે, ગમે તે પ્રશ્ન પૂછો બધાનો જવાબ આપી શકે, યાદ રાખે. 100 જણના પ્રશ્નો યાદ રાખે એવી અનુભૂતિ. આનો કંઠ એટલો સરસ છે કે ગાય તો આપણે એમ થાય કે સાંભળ્યા જ કરી. કોયલ કિસકો દે और कौवा किसका ले, પણ મીઠી વાણી બોલ કે સબકા મન હર લે. કોયલ બોલે તો ગમે, તો આનો કંઠ સરસ છે. જો એ ભગવાનની
દેન છે. કંઠ સારો હોવો. અને એક બાપુ અમારે શીખ્યા હતા વોકલ, એટલે કે આ સુગમ સંગીત શીખ્યા, અને ખૂબ મહેનત કરીને રિયાઝ કરીને બધા રાગ શીખેલા. ગામડામાં કોણ આવા રાગ સાંભળવા બેસે? ત્યાં એક બાજુ એક મહાત્મા મોટા કથાકાર, એમને એક વખત એમના ગામમાં દર વર્ષે એક વાર એવું ફંક્શન રાખે છે. મોટા મોટા કલાકારને જુદા જુદાને બોલાવે, જેમ તમે અત્યારે કથાકારને બોલાવો છો. તો બિસ્મિલ્લા ખાને બોલાવેલા. કાઠિયાવાડમાં બિસ્મિલ્લા ખા આવ્યા, તે અડધો કલાક તો તબલાની મેળવામાં જ ગઈ, પીપુડી મેળવામાં જ ગયું. તો બધા બેઠેલા કંટાળ્યા કે ભાઈ શરૂ ક્યારે થશે? અને પછી બિસ્મિલ્લા ખાને શરૂ કર્યું. માણા ઉભા થઈને ભાગવા માંડ્યા. બધા કેટલા બેસો બિસ્મિલ્લા. આવું તો અમારો સૈન્યો વાઘરી વગાડે છે. હળી તો એ વગાડે, ગામડું પેલા વાઘરી જ વગાડતા. આમાં હું નવીન છે, જે જેના ભોગીને સમજતા ન હોય. તો બાપુ આવું સુગમ સંગીત શીખેલા, બધા આલાપ કરે ને બધું કરે, સંતો કરે છે ને ગાય, પણ કોઈ સાંભળવા વાળું મળે નહીં. ગામડામાં કોણ સંગીત સાંભળવા વાળું? મને ખબર છે, નાના હતા ત્યારે રેડિયો પર લોકગીત આવે તો સાંભળીએ. તમારા ટોટલે બેઠો રે કે મોર કા બોલે, કે મોર કા બોલે, તું મોર કા બોલે, તો સાંભળીએ. પણ કે સુગમ સંગીત તો બધા રેડિયો બંધ કરી દે, તે કોઈ સાંભળે નહીં. બાપુ કંટાળે, ડિપ્રેશનમાં આવી ગયા. એકના એક વિચારમાં ત્યાં હું પહોંચી ગયા, આપઘાત કરીને મરી જવું, એને ડિપ્રેશન કહેવાય. ઘરમાં તો બધા હોય એટલે કેમ કરવું? વાડીએ જઈને કરવો છે. ખભે દોરડું નાખી ઉપડ્યા, વાડીએ જતા હતા. એક ભાઈ હામાં મળ્યા, એટલે બાપુ આજ નોકર ચાકર ક્યાં ગયા? તમે આ ઘાસ ચારો લેવા જાઓ છો, આ દોરડું નહીં? કે ઘાસ લેવા નથી જતો, તો આપઘાત કરવો, ઝાડવે લટકાઈ જવું. કેમ બાપુ એવું તમારે છે? એવું સંગીત શીખ્યો છે તો કોઈ સાંભળતું નથી. એ કે બાપુ વર્ષો ને હાલો હું સાંભળું. ત્યાં એક ઝાડના છે તે ગયા સાંભળવા. બાપુએ આંખ બંધ કરીને આ શરૂ કર્યું, એક લીટી શરૂ કરી, પગ ઘૂંઘર બાંધ મેરા નાચી રે મીરા નાચી રે, પગ ઘૂંઘર. એક ને એક લીટી 25 વખત બોલ્યા. બોલો ઉભો થઈ ગયો, અને બાપુના ખભે દોડું હતું ને એને લઈ લીધું. બાપુ આંખ કરી કાં કે આવું સાંભળવું કરતા મરી જવું જ સારું. સંગીતમાં કંઠ હોવો જોઈએ. અમારી સાથે ભક્તિ સ્વામી તે વાત કરીને ચોપાઈ બોલાવી, તો પછી અમારી સાથેના યુવકો પછી કથા પછી કે ઉતારે પહોંચે કે સમજ તમે ગાવ નહીં તો આવું. એ વાત સારી કરો, પણ ગાવ છો ને એમાં બધું બગડી જાય છે. બધાને ભગવાને કંઠ નથી આવ્યો, તો આનો કંઠ એવો સરસ છે. વળી કોઈ વ્યસન નથી આનામાં. જો કલાકાર થાય ને એટલે વ્યસન આવે ને આવે. બહુ સરસ ભજન ગાતા હતા ને આપણે લઈ ગયા હતા ને પરદેશ આપણું ફંક્શન હતું, પણ એનું ખાવાનું બિલ જયારે જોયું ત્યારે એમાં દારૂ ને મીઠ બધું એને ખાધું. પણ ભજનો એવા સરસ ગાય, ખુશ થઈ જાય. એના માટે આપણે લઈ ગયા હોય ને કલાકારને, પણ અંદર કાંઈ ઠેકાણું નહોતું. જેમ જૂના ગાયક હતા, વિવેક સાહેબ વાત કરે છે, KL સાયકલ, કુંદનલાલ સાયકલ, બહુ સારા ગાયક, પણ એને ગાવું હોય ને મીરાબાઈનું જ ભજન ગાતા હોય. આવત નાહી ચૈન પિયા બિન, આવત નાહી ચૈન, આવત નાહી ચૈન પિયા બિન.
ભગવાન વગર મને કહે ચેન પડતું નથી, એ ભાવનું મીરાબાઈનું ભજન છે. પણ બધાને ખબર હતી કે પિયા બિન આવત નહીં અને ચેન કાયમ પીને જ ગાય. એમાં વચ્ચે ઉતરી જાય તો માગે પાંચમી કાળી. લોકો એમ છે કે ઓલા હાર્મોનિયમ વાળાને કહે છે પાંચમી કાળી, પણ પાંચમી કાળી એટલે થોડુંક લાવો, ચાલુ નહીં થયું. જો કલાકાર આપણા જ એક સત્સંગી યુવક હતા, કંઠ હતો પણ કેળવાળો નહોતો. સંતો સાથે કીર્તન આરાધનામાં ક્યારેક ક્યારેક ગાવા જતા હતા. અને પછી એને ખબર પડી હું તો સારું ગાઉં છું. સંતો કીધું તારો તો કંઠ સારો છે. ભક્ત થયો ભગવાનનો સેવા કરી નહીં શ્યામની, વળગી રહ્યો વ્યવહારમાં દાખલા તો છે ધામની. તો સુજે ન બીજું કાઈ જેને લગની લાગી છે દામની. વાતે ચડે વેપારની તો જાતી રહે છે જામની. એને પ્રીત છે પૈસાની સાથે, માળા રાખે છે ખાલી નામની. વલ્લભ દાદાનું ભજન છે. આવા ભજન ગાતા ગાતા એ તો કલાકાર થઈ ગયો. એને જોતજોતામાં પોતાની એક ઓડિયો કેસેટ બહાર પાડી દીધી. હવે સ્વતંત્ર નાયક આપતો થઈ ગયો. દેવેન્દ્ર નાયક નામ પૂછ્યું કે મને બદલી નાખ્યું, દેવેન્દ્ર કહ્યું જરા સારું લાગે. પણ યુવાન અવસ્થામાં ઉપડી ગયો, કારણ દીવાનું શરૂ થઈ ગયું. બીજાએ શરૂ કરાવી દીધું કે આનાથી રાગ હારો રે, ગળું હારો રે, કપ હોય તો બધું